નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એક્સટ્રિન્સિક કોચિંગમાં. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે અબાઉટ ધ ટોપ 10 મિસ્ટેક સ્ટુડન્ટ્સ મેક ઇન ધ વાયરલેસ પીએસઆઈ એન્ડ ટેકનિકલ ઓપરેટર પ્રિપરેશન. એવી 10 ભૂલો જે જનરલી બધા જ કરતા હોય છે આ વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટરની જે એક્ઝામ છે એ એક્ઝામની તૈયારીમાં. તો એના વિશે આપણે જે છે આજે આ વિડીયોમાં વાત કરવાની છે. ફટાફટ આપણે શરૂ કરીએ એ પહેલાં તમને એક વાત જણાવી દઉં કે જો તમે વાયરલેસ પીએસઆઈ ટેકનિકલ ઓપરેટર માટે લેટેસ્ટ અપડેટ્સ જોઈતી હોય તમારે તો આ વિડીયોને ફટાફટ લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેનાથી આવનારી જેટલી પણ અપડેટ હશે તમને ફટાફટ અમારી યુટ્યુબ ચેનલ પર મળી જશે. અને તમારા જેટલા પણ મિત્રો તૈયારી કરતા હોય વાયરલેસ પીએસઆઈની બધા સાથે આ વિડીયોને શેર જરૂર કરજો. આજના વિડીયોને અંત સુધી જોજો, તમને 100% આ એક્ઝામની પ્રિપરેશનમાં ફાયદો થશે. આપણે વાત કરીએ સૌથી પહેલી મિસ્ટેક, ઓનલી રીડિંગ થિયરી નોટ પ્રેક્ટિસિંગ. મતલબ જનરલી લોકો જે છે એ ફક્ત ને ફક્ત જે શું કરતા હોય છે, થિયરી વાંચતા હોય. ઘણા લોકોને મેં જોયા છે, અમારા 14 વર્ષના અનુભવથી કહું છું. હા, મારો અત્યારે સુધી વાત કરું તમને તો મિત્રો 14 યર્સના એક્સપિરિયન્સ છે ટેકનિકલ ભણાવવાનો. એના ઉપરથી હું તમને કહું છું કે ઘણા લોકો કેવું કરતા હોય છે કે ફક્ત ને ફક્ત થિયરી વાંચે, આમ બુક વાંચે રાખે, પણ પછી એમસીક્યુની પ્રેક્ટિસ ના કરે. સ્ટુડન્ટ જે છે ફક્ત ને ફક્ત થિયરી વાંચે, ન્યુમેરિકલ પ્રિપરેશન પ્રેક્ટિસ ના કરે, હા, તો પછી કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી છે જે કોઈ દિવસ ના આવે. જો તમે ફક્ત ને ફક્ત થિયરી વાંચે રાખો, ગોખી નાખો બધુંય, આજે પેલું નોન ટેકનિકલની તૈયારી કરતા હોય ને એવી રીતે ટેકનિકલમાં એમ તમે ના કરી શકો. ફક્ત ને ફક્ત વાંચીને તમારે એની પ્રેક્ટિસ પણ કરવી પડે. જેમ તમે એપ્ટિટ્યૂડ રિઝનિંગમાં કરો છો એમ પ્રેક્ટિસ પણ ટેકનિકલના દરેક સબ્જેક્ટમાં એમસીક્યુની પ્રેક્ટિસ કરવી પડે, તો જ તમને આવડે કે ખરેખર જો આ એમસીક્યુ પૂછાણો હોય તો એને સોલ્વ કેવી રીતે કરી શકાય. તો પ્રેક્ટિસ કરવી જે છે એ બહુ જ જરૂરી છે મિત્રો. આપણે બીજી વાત કરીએ, નોટ અન્ડરસ્ટેન્ડિંગ ધ ફૂલ સિલેબસ. ઘણા લોકો કેવું હોય છે, આમ એફએસઆઈ મેથડમાં વાંચવાનું શરૂ કરી દે. બસ એવું કીધું છે ટેકનિકલ છે તો ટેકનિકલ વાંચવાનું છે, તો કોમ્પ્યુટર બ્રાન્ચ છે તો ફટાફટ ડેટાબેઝ વાંચી નાખે, ડીબીએમએસ વાંચી નાખે. અરે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ બ્રાન્ચ છે તો આ બધું હોય જ નહીં, પણ આ બધું સિલેબસમાં નથી. તમે જુઓ તો ખરા કે સિલેબસમાં શું આપ્યું છે અને શું નથી આવ્યું. તમારે સિલેબસને ડિટેલમાં સમજવો છે તો મેં એક વિડીયો બનાવેલો છે એના ઉપર ડિટેલમાં કે સિલેબસમાં કેવી રીતે તૈયારી કરવાની. એના ઉપર એ વિડીયો તમે જોઈને સિલેબસ વાઇઝ કેવી રીતે તૈયારી કરે. જો તમારા સિલેબસને અત્યારે વાત કરું તો તમારો જે સિલેબસ છે વાયરલેસ પીએસઆઈ ટેકનિકલ ઓપરેટરનો નવા આરઆર પ્રમાણે 2024ના, તો એમાં જે સિલેબસ છે એમાં તમને 11 ટોપિક આપેલા છે. પણ આ 11 ટોપિકમાં જો છેલ્લો ટોપિક તો કરંટ ટ્રેન્ડ્સ આવે તો 10 ટોપિક આપેલા છે. લોકોને એમ થાય 10 સબ્જેક્ટ છે, પણ 10 સબ્જેક્ટ નથી. તમે ડિટેલ વિડીયો જોશો ને તમને સમજાશે કે એમાં તમારે 15 થી 20 સબ્જેક્ટ કરવાના છે. અમુક ટોપિક એવા છે કે જેમાં 3 સબ્જેક્ટ આપેલા છે. તો સિલેબસને સમજવો પહેલાં બહુ જ જરૂરી છે. એક્ઝેક્ટલી સિલેબસમાં જે લખેલું છે એ પ્રમાણે તૈયારી કરવી બહુ જરૂરી છે. ઘણા લોકો કેવું કરતા હોય, બધું કરી નાખે. કોમ્પ્યુટર નેટવર્ક આપ્યું છે તો કોમ્પ્યુટર નેટવર્ક આપણે આખું ક્યાંકથી લિસ્ટ ઉપાડી લઈએ, આપણે આખું જોઈ રાખીએ એટલે તૈયાર થઈ જશે. એવું નથી મિત્રો. કોમ્પ્યુટર નેટવર્ક અલગ અલગ એક્ઝામમાં અલગ અલગ સિલેબસ. કોમ્પ્યુટર નેટવર્ક બહુ વાસ્ટ સિલેબસ છે. તમે એની માટે સીસીએનનો કોર્સ કરી નાખો તો એ જરૂરી નથી. અહીંયા આગળ અહીંયા આગળ સીસીએનનો કોર્સને અને તમારા જે સિલેબસ છે કોમ્પ્યુટર નેટવર્કને એને કાંઈ લેવા દેવા નથી. તો સિલેબસ પ્રમાણે ચાલવું બહુ જ જરૂરી છે. ફક્ત ને ફક્ત તમારા ફેવરિટ ટોપિક કરો. ઘણા લોકો એવું કરતા હોય, ફક્ત ને ફક્ત ફેવરિટ ટોપિક કરે અને જે ખરેખર અગત્યના સબ્જેક્ટ છે ને સ્કીપ કરે. ઘણા લોકોને એમ થાય અમને ડી બહુ સારું આવડે છે, અમે ડી કરી નાખશું. ઘણા લોકોને એમ થાય અમને એન્ડ્રોઈડ બહુ સારું આવડે છે તો અમે એન્ડ્રોઈડ કરી નાખશું. તો પણ આ બધું કરવાથી તમારો જે સિલેબસ છે પૂરો નહીં થઈ જાય. દરેક લોકોએ આખો સિલેબસ સમજવો અને પછી એક્ઝેક્ટલી સિલેબસ પ્રમાણે તૈયારી કરવી આ બહુ જ જરૂરી છે મિત્રો. તો સિલેબસને સ્ટીક રહેવાનું છે, સિલેબસથી આગુ પાછળ જવાનું. સિલેબસમાં પણ જે ટોપિક લખેલા છે એ ટોપિકની તૈયારી કરવાની છે. સબ્જેક્ટ જોઈને એ સબ્જેક્ટની આખી તૈયારી નથી કરવાની. તમારો સિલેબસ છે ને, હું તમને કહીશ, લાસ્ટ યરના તમે વિડીયો જોશો ને, મારો પ્લેલિસ્ટ જોશો તમને સમજાઈ જશે. લાસ્ટ યર જે વાયરલેસ પીએસઆઈનો સિલેબસ હતો ને એ બહુ સારો હતો. અત્યારનો જે લાસ્ટ યરનો ટીઓનો સિલેબસ છે, જે 2021-22માં જે એક્ઝામ લેવાની હતી, એમાં જે ટીઓનો સિલેબસ છે અત્યારે તમારો આ એક્ઝામનો સિલેબસ છે. મતલબ હવે જે એક્ઝામ આવવાની છે એનો. તો આ જે સિલેબસ છે આ સિલેબસ ઘણો ઓડ સિલેબસ છે. મતલબ ડિપ્લોમા લેવલનો સિલેબસ છે, પણ સિલેબસમાં ટોપિક એ રીતે લખેલા છે ને કે એક ટોપિકમાં 3 સબ્જેક્ટ આવતા હોય, એમાં અમુક ટોપિક જ કવર થતા હોય, બધા ટોપિક કરવાની જરૂર નથી. તો એ પ્રમાણે સિલેબસને સમજીને તૈયારી કરજો મિત્રો. એફએસઆર મેનરમાં કાંઈ પણ વાંચવા ન મળતા, નકર તમારી શક્તિનો વ્યય થશે. કારણ કે તમે જેટલું વાંચો છો એને રિવિઝન પણ કરવું જરૂરી છે. જો ઇગ્નોરિંગ પ્રોપર ગાઈડલાઇન્સ આ મોટા ભાગના લોકો કરતા હોય છે. આ ઘણા લોકોને એમ થાય કે અમારે શું
શું ગાઈડલાઇનની જરૂર છે, અમે તો બહુ હોશિયાર છીએ, હવે બહુ બધું અવેલેબલ છે, અમે અમારી જાતે બધું કરી લેશું, અમે અમારી જાતે ફોડી લેશું. નો ડાઉટ કરી શકાય, જાતે ન કરી શકાય એવું નથી, પણ છતાં જે આગળ જો તો હું પ્રોપર ગાઈડલાઇન્સ એટલે એવું નથી કહેતો કે તમે કોઈનું કોચિંગ જ લ્યો. તમે વિધાઉટ કોચિંગ જાતે તૈયારી કરીને પણ એક્ઝામ પાસ કરી શકો, ન કરી શકો એવું નથી. પણ જેણે એક્ઝામ પાસ કરેલી છે કે જેણે જાતે તૈયારી કરીને કરી છે, એની ગાઈડલાઇન્સ લેવી બહુ જરૂરી છે. તમે જો તમને લાગે કે તમે જાતે બધું ફોડી લેશો, તમારે કોઈ સાથે વાત કરવાની જરૂર નથી, તમને બધું આવડે જ છે, એવું ઓવર કોન્ફિડન્સમાં રહેશો ને મિત્રો, તો 2021-22માં ઘણા રહી ગયા હતા, એમ 24-25 મતલબ આ 25-26ની જે એક્ઝામ આવશે એમાં પણ ઘણા રહી જશે. પછી પાછળથી એમ થશે અરે આ ભૂલ ન કરીએ તો થઈ જાય. તો હવે તમે 4 વર્ષ પહેલાં નોકરી લાગી ગયા હો, જો આપણે કોઈ પંચવર્ષીય યોજના બનાવવાની નથી. હા, 5 વર્ષમાં રિક્રુટમેન્ટ આવ્યા કરે, 4-5 વર્ષમાં, તો કાંઈ દર 5 વર્ષે વેઇટ ના કર્યા કરાય. તો જેનો અનુભવ છે આ એક્ઝામની તૈયારી કરાવવાનો કે એક્ઝામની તૈયારી કરવાનો, એનો અનુભવ લેવો ખૂબ જ જરૂરી છે. તો પ્રોપર ગાઈડલાઇન્સ લેવી જે છે ખૂબ જ જરૂરી છે. 2021-22ના રિઝલ્ટની આપણે વાત કરીએ મિત્રો, તો 2021-22ની જે રિક્રુટમેન્ટ હતી એમાં ફક્ત ને ફક્ત આપણા આખા ગુજરાતમાં, હા, ઘણા લોકો ક્લેમ કરે છે કે અમે પાછળથી ટેસ્ટ થઈ હતી ને આમને તેમને બધું, પણ ત્યારે ગુજરાતમાં સ્ટાર્ટ કર્યા હતા ઘણા લોકોએ. હવે હું ડિટેલમાં એકચ્યુઅલી હું બહુ જોતો નથી હોતો, પણ છતાં આપણે જેવું રિઝલ્ટ જે છે એ કોઈનું નહોતું આવ્યું. ઘણા બધા લોકો વાયરલેસ PSI TO બંને એક્ઝામમાં પાસ થયેલા. આ જે રિટર્ન એક્ઝામનું રિઝલ્ટ હતું એની હું વાત કરું છું મિત્રો. પછી આના પછી CPT પણ એક સ્ટેજ હતું, પણ મેં તો રિટર્ન એક્ઝામની તૈયારી કરાવી હતી. રિટર્ન એક્ઝામનું જે રિઝલ્ટ હતું એની વાત કરું છું. અને આટલા મિત્રો જ નહીં, આના કરતાં પણ ઘણા બધા મારા જૂના સ્ટુડન્ટ, એક્સ સ્ટુડન્ટ છે જે પાસ થયા છે, જેના ફોટો મેં અહીંયા આગળ નથી રાખેલા. ફોર એક્ઝામ્પલ, હું આટલા વર્ષોથી ગેટના કોચિંગ કરાવું છું, તો ગેટના કોચિંગ કર્યા હોય ને પછી તૈયારી કરતાં કરતાં આ કોમ્પિટિટિવ એક્ઝામ આપી હોય ને પાસ થઈ ગયા, તો એના ફોટો નથી રાખ્યા. આ ફક્ત ને ફક્ત જે વાયરલેસ PSIની એક્ઝામની તૈયારી મેં કરાવી હતી, અને આ એક્ઝામની સ્પેસિફિક બેચમાં જે લોકો જોડાયેલા હતા, ફક્ત ને ફક્ત મારી પર્સનલ બેચમાં, એ પણ હું તમને કહી દઉં, એ લોકોના જ ફોટો અહીંયા આગળ મેં મૂકેલા છે. બાકી મેં અમુક જે ઇન્સ્ટિટ્યૂટ છે મોટા મોટા, મતલબ જેને કહેવાય કે અમુક જ્ઞાતિના મોટા મોટા ઇન્સ્ટિટ્યૂટ હોય કે એ લોકો તૈયારી કરાવતા હોય, ઇન્સ્ટિટ્યૂટ મતલબ બીજા કોઈ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ નહીં, પણ જેને કહેવાય કે જ્ઞાતિના લોકો તૈયારી કરાવતા હોય, ભેગા થઈને એક જગ્યાએ જ્ઞાતિના લોકો તૈયારી કરતા હોય, એવી જગ્યાએ પણ મેં જઈને ભણાવેલું છે, અને એમાંથી પણ ઘણા બધા લોકો પાસ થયેલા છે. પણ એના ફોટો પણ મેં નથી રાખ્યા, કારણ કે મારી પર્સનલ બેચમાં નહોતા. આજે મારી પર્સનલ બેચમાં હતા એના જ ફોટો જે છે મેં અહીંયા આગળ રાખેલા છે. તમારે જો તૈયારી કરવી છે, તમારી કારકિર્દીને નવી ઊંચાઈ પર લઈ જવી છે, વાયરલેસ PSI ટેકનિકલ ઓપરેટરની તૈયારી કરવી છે, તો એની ઓનલાઈન બેચ છે મિત્રો, જે શરૂ થઈ ગઈ છે. છેલ્લી ભરતીમાં શ્રેષ્ઠ પરિણામે તમને હમણાં જ દેખાડી દીધું. મારો પોતાનો 14 વર્ષનો અનુભવ છે. મેં 5થી વધારે વાર ગેટ ક્વોલિફાય કરેલી છે, અને PSC ક્વોલિફાય કરીને PSCમાં જ એકચ્યુઅલી હું જોબ કરું છું અત્યારે. સંપૂર્ણ અભ્યાસક્રમ વિથ ધ MCQ, હા, દરેક સબ્જેક્ટના PYQ MCQ પણ. ટૂંકમાં ટેકનિકલમાં તમારે બહાર ક્યાંય જવાની જરૂર નહીં પડે એવું આખું કોચિંગનું જે છે એ આખું આપણે ફોર્મેટ બનાવેલું છે. ને ઘણી બધી મહેનત કરી છે મિત્રો, ઘણા સમયથી સતત આ એક્ઝામની પાછળ જ હું અત્યારે લાગેલો છું. એક્ઝામમાં સારામાં સારું રિઝલ્ટ કેવી રીતે લાવી શકાય, અને એક્ઝામમાં સારું રિઝલ્ટ લાવવા માટે ઘણી બધી મહેનત કરી છે. લાઈવ લેક્ચર્સ પણ હશે, લાઈવ લેક્ચર્સ વિથ કોન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી. એવરી સબ્જેક્ટ, એવરી ટોપિક જે છે આપણે સિલેબસમાં જે એક એક ટોપિક લખેલો છે, દરેક ટોપિકમાં જેટલું જરૂરી છે એટલું બધું ડિટેલમાં પણ નહીં કે આપણે બહુ વધારે વાંચવું પડે, અને સાવ ઉપર છેલ્લું પણ નહીં કે પછી એક્ઝામ પૂછવાનું તો આપણે જવાબ ના આપી શકીએ. એકદમ જે જરૂરી છે, જેટલું જરૂરી છે, એક લેવલ વધારે ઉપર જઈને. તમારું ક્લાસ 3નું લેવલ છે ફોર એક્ઝામ્પલ, તો ક્લાસ 2 લેવલનું જઈને ગીટ જેટલા લેવલની પણ તૈયારી કરવાની જરૂર નથી. હા, હું તમને આટલા વર્ષોના અનુભવથી કહું છું કે એ લેવલની આપણે તૈયારી કરશું કે જેનાથી જે છે તમારા કોન્સેપ્ટ બધા ક્લિયર થઈ જશે, અને તમે કોઈ પણ MCQ સોલ્વ કરી શકશો. પછી આપણે ટેસ્ટ સિરીઝ પણ રાખશો. જો ટેસ્ટ સિરીઝ બહુ જરૂરી છે. મેં કીધું પ્રેક્ટિસ કરવી બહુ જરૂરી છે. તમને એવું લાગે કે અમને બધું આવડે જ છે, પણ પછી તો ટેસ્ટ ના આપો ને ત્યાં સુધી તમને ખબર ના પડે મિત્રો. એટલા માટે વીકેન્ડમાં જ્યારે નોટિફિકેશન આવશે પછી એવરી વીકેન્ડ અને પ્રી એક્ઝામને ટેસ્ટ સિરીઝ ગોઠવશું. અને અત્યારે પણ જેમ જેમ સબ્જેક્ટ ચાલતા જાય છે એમ સબ્જેક્ટ વાઇઝ અત્યાર સુધી આપણે ઓલરેડી 6-7 ટેસ્ટ લઈ લીધી છે મિત્રો. તો આ જે ટેસ્ટ છે તમે એપ્લિકેશન ઉપર જ આપી શકશો. 220થી વધારે કલાકના રેકોર્ડેડ લેક્ચર જે લાસ્ટ યરના છે. આ રેકોર્ડ લેક્ચરની વાત કરું છું 2021-22ની જે રિક્રુટમેન્ટ હતી એના. 2021-22ની જે રિક્રુટમેન્ટ હતી એમાં જે મેં ભણાવેલું, એમાં મેં ઓફલાઈન બેચ પણ કરાવેલી અને ઓનલાઈન બેચ પણ કરાવેલી. તો ઓફલાઈન અને ઓનલાઈન આ બંને બેચ જે છે એના જે રેકોર્ડિંગ લેક્ચર્સ છે ગૂગલ ડ્રાઈવ પર મેં પ્રોવાઈડ કરેલા છે મિત્રો. તમારે મતલબ જાતે તૈયારી કરવાની, મતલબ એડવાન્સમાં તૈયારી કરવી હોય કે જાતે તૈયારી કરવી હોય, અને ડબલ રેફરન્સ જોવો હોય કે લાસ્ટ યર સાહેબે કેવી રીતે ભણાવ્યું હતું એનું તમારે રેકોર્ડિંગ જોવું છે અને એમાં તૈયારી કરવી છે તો એમાંથી પણ કરી શકો. આ વખતે જે હું લાઈવ ભણાવું છું એનું રેકોર્ડિંગ પણ એપ્લિકેશન ઉપર તમને મળી જશે મિત્રો. સંપૂર્ણ ટેકનિકલ જે સિલેબસ છે તમારો એ કવર થઈ જશે.
નોન ટેકનિકલ માટે હું ક્લિયર કરી દઉં. ઘણા લોકો એમ કહેતા હોય છે મિત્રો કે નોન ટેકનિકલ જે છે એ આપણે નથી કરાવતા, ફક્ત ટેકનિકલ જ કરાવે છે. તો નોન ટેકનિકલ હું ક્લિયરિટી તમને આપી દઉં. નોન ટેકનિકલમાં જો 50 માર્કનો મેથ્સનો પોર્શન છે, તો 50 માર્કનો જે મેથ્સનો પોર્શન છે ઓલરેડી એપ્ટિટ્યૂડ રિઝનિંગનું આખું પ્લેલિસ્ટ તમને મારી યુટ્યુબ ચેનલ પર મળી જશે. એનું મટીરિયલ પણ મેં આપેલું છે. અને બાકીનું જે કરંટ અફેર છે એ તમે જાતે કરી શકો. અને પોલિટી જે છે એ પોલિટી માટે પણ જે છે હું તમને મટીરિયલ પ્રોવાઈડ કરી દઈશ મિત્રો. અને તમારે જોવું હોય તો એકચ્યુઅલી મટીરિયલ મેં પ્રોવાઈડ કરેલું જ છે, પણ ડિટેલમાં વધારે ગુજરાતીમાં જોતું હોય તો એ પણ હું પ્રોવાઈડ કરી દઈશ. અને એના માટે કોઈ અલગથી ફીસ ચાર્જ કરવાની નથી. તમારો જે સિલેબસ હું જે આ ટેકનિકલ કરાવું છું એના માટે જ એ આખું ટેકનિકલ સિલેબસનું જ આ જે છે એ ક્લાસ છે. નોન ટેકનિકલ જે છે એ આમાં નથી કવર થતું, પણ તમને ફ્રીમાં ગાઈડ જરૂર કરે જેને જરૂર હોય એના માટે. અને છેલ્લી બેચની હું તમને વાત કરું તો જે ઓનલાઈન બેચ કરેલી છે. ઘણા લોકોને એમ થાય કે જો હવે મેં વાયરલેસ પીએસઆઈની લાસ્ટ વખત ઓફલાઈન અને ઓનલાઈન બંને બેચ કરેલી. તો એમાં ઓફલાઈન બેચમાં જેટલા આવતા ને, ઓફલાઈન બેચમાં તો 100% લોકો પાસ થઈ ગયા હતા. જેટલા પણ ઓફલાઈન બેચમાં આવતા ને બધા પાસ છે. એમાં આજે મેં લખેલું છે એટલા માટે મેં લખેલું છે કે ઓનલાઈન બેચ જે છે મેં જેટલી કરાવી છે 2021-22 પછી, એમાં જેટલી પણ ઓનલાઈન બેચ મેં કરાવેલી છે એ બધી જ ઓનલાઈન બેચ જે છે બધી અલગ અલગ એક્ઝામમાં તમને એના રિઝલ્ટ મારી યુટ્યુબ ચેનલ ઉપર મળી જશે. એ બધી ઓનલાઈન બેચમાં લગભગ 90%થી વધારે રિઝલ્ટ આવેલા છે મિત્રો. હું ખોટું નથી બોલતો, વિથ ધ પ્રૂફ હું તમને કહું છું. તમારે પ્રૂફ જોવા હોય તો દરેક વિડીયો જે છે એ મારી યુટ્યુબ ચેનલ ઉપર તમને મળી જશે. જેટલી પણ મેં ઓનલાઈન બેચ કરી છે લગભગ બધી જ ઓનલાઈન બેચના 90%થી વધારે રિઝલ્ટ આવેલા છે. કારણ કે તૈયારી જે છે આપણે એ લેવલની કરાવીએ છીએ. અને આટલા વર્ષોના અનુભવ પછી હવે એટલો તો ખબર પડી જાય કેવી તૈયારી કરાય. ઘણા લોકોને ગુજરાતીમાં ના સમજાતું હોય તો એ જ પોસ્ટર જે છે ઇંગ્લિશમાં પણ અહીંયા આગળ મૂકેલું છે. તમારે એનરોલમેન્ટ કરવું હોય તો અહીંયા મોબાઈલ નંબર આપેલો છે 7984113137. આના ઉપર તમે જે છે વોટ્સએપ કરીને કે કોલ કરીને તમારો કોન્ટેક્ટ કરી શકો છો. આપણે વિડીયોમાં પાછા આવીએ મિત્રો. હજી આપણે આગળ ઘણી બધી વાત કરવાની છે. જુઓ, સૌથી વધારે જે છે એ ભૂલ કરતા હોય છે લોકો એ છે એવોઇડિંગ રિવિઝન. લોકો વાંચે રાખે ગાંડા જેમ વાંચે જ રાખે, પણ રિવિઝન ના કરે મિત્રો. તો જે લોકો રિવિઝન નથી કરતા એ લોકોને જો તમે કદાચ આમાં ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ ભણશો ને ડિટેલમાં, તો એમાં સ્ટેટિક મેમરી, ડાયનામિક મેમરી ભણવાનું આવશે. એમાં ડાયનામિક મેમરીમાં લખેલું આવે રિફ્રેશ રિક્વાયર્ડ, નહીતર હેંગ થઈ જાય. તો આમાં એવું જ છે ભણવામાં પણ. જો તમે રિવિઝન ના કરો તો બધું હેંગ થઈ જાય. મતલબ પછી એક્ઝામમાં તમે કાંઈ જવાબ ન આપી શકો. ફક્ત ને ફક્ત એકવાર વાંચવાથી એક્ઝામ ક્વોલિફાય કોઈ દિવસ ના થાય. ટેકનિકલમાં એવું નથી. ટેકનિકલમાં શું, નોન ટેકનિકલમાં કોઈ પણ એક્ઝામની તમે તૈયારી કરતા હોય, રિવિઝન જે છે બહુ જ અગત્યનું છે. મિનિમમ 4 થી 5 વાર તમારે રિવિઝન કરવું પડશે. ત્યારે તમે એટલા કોન્ફિડન્સ બનશો કે એક્ઝામમાં તમને સમજાય કે આ ખરેખર કયા સબ્જેક્ટમાંથી પૂછેલું છે અને આનો કેવી રીતે જવાબ આપી શકાય. બાકી જો તમે વિચારતા હો કે એકવાર વાંચીને જાશું અને પછી આપણે પાસ થઈ જશું અને પછી પાછી નહીં પાસ થઈએ તો નેક્સ્ટ એક્ઝામમાં જોઈ લેશું, તો પછી એવું જ બનશે. નેક્સ્ટ એક્ઝામમાં જોવું પડશે. જેમ 21-22માં ઘણા રહી ગયા હતા, અત્યારે ઘણા સિરિયસલી તૈયારી કરે છે એ લોકો. જો 21-22માં સરખી રીતે તૈયારી કરી હોત તો અત્યારે લોકો જોબ કરતા હોત. તો આવી રીતે જે છે એ રિવિઝનને એવોઇડ કરવાની ભૂલ જે છે એ બિલકુલ ના કરતા. આ બહુ જ અગત્યની જે છે એ વાત છે મિત્રો. મેક્સિમમ લોકો જે છે આ ભૂલ કરતા હોય છે. એ ભૂલ આપણે નથી કરવાની. સબ્જેક્ટ ભણતા જવાના, પણ પાછળના જે ભણી ગયા છે એનું રિવિઝન પણ કરતું જવાનું. એ પણ બહુ જ અગત્યનું છે. નોટ પ્રિપેરિંગ એકોર્ડિંગ ટુ એમસીક્યુ પેટર્ન્સ. મતલબ જો એમસીક્યુને પણ એમસીક્યુની પેટર્ન્સ, એમસીક્યુ કેવી રીતે પૂછાતા હોય છે આ સમજવું પણ બહુ જરૂરી છે મિત્રો. પીએસઆઈ વાયરલેસની એક્ઝામ છે એમાં કોન્સેપ્ચ્યુઅલ એમસીક્યુ જે છે, પછી એલિમિનેશન ટેકનિક સમજવી, એલિમિનેશન કેવી રીતે કરી શકાય. ફક્ત ને ફક્ત થિયરી વાંચવાથી કાંઈ ના થાય. એમસીક્યુ સોલ્વ કરવા માટે પ્રેક્ટિસ કરવી જરૂરી છે. એમ એમસીક્યુની પેટર્ન સમજવી પણ જરૂરી છે. કે હું તમને વાત કરું ફોર એક્ઝામ્પલ કે તમે નંબર સિસ્ટમની વાત કરો. ચલો, નંબર સિસ્ટમમાં તમને પૂછી લીધું કે તમે હેક્સમાંથી ઓક્ટલમાં કન્વર્ઝન કરો, અને એમાં પછી તમે કન્વર્ઝનમાં તમે જોવો છો તો તમે જ્યારે હેક્સમાંથી ઓક્ટલમાં કન્વર્ઝન કરો તો નંબર જે છે તમે જ્યારે પણ બેઝ જોતા હો ત્યારે બેઝ જો હંમેશા ઘટે તો નંબર મોટો થાય. તો તમને એમસીક્યુમાં આવી રીતે જો ખબર પડી જાય તો જે એમસીક્યુ તમે જો આમનામ કન્વર્ઝન કરવા જશો, બાયનરીમાં મોટો નંબર હોય બાયનરીમાં કન્વર્ઝન કરો, પછી ઓક્ટલમાં કન્વર્ઝન કરો, તો એ 2-3 મિનિટ લાગે. પણ જો તમે એલિમિનેશન ટેકનિકથી જાઓ, તમને કોન્સેપ્ટ એકદમ ક્લિયર હોય તો આ જ 2-3 મિનિટનો એમસીક્યુ 30 સેકન્ડમાં સોલ્વ કરી શકાય. પછી આ લોકોને શું થાય, ટાઈમ ઘટે, છેલ્લા 10 એમસીક્યુ સોલ્વ કરવાના જ રહી જાય. અને આ લોકોને શું થાય, ટાઈમ વધે. ટાઈમ વધે એટલે શું થાય કે એ લોકો જે છે બધા એમસીક્યુ એકવાર રિવિઝન પણ કરી શકે. મતલબ એક્ઝામમાં પણ ફરીવાર જોઈ શકે કે મેં કંઈ ભૂલ તો નથી કરી, અને એમાં સિલી મિસ્ટેક થઈ હોય તો એને એવોઇડ પણ કરી શકાય મિત્રો. તો આ જે છે બહુ જ અગત્યનો પોઈન્ટ છે. આ એકોર્ડિંગ ટુ એમસીક્યુ પેટર્ન જે છે તૈયારી કરવી બહુ જરૂરી છે. પછી આ ભૂલ છે એ પણ ઘણા લોકો કરતા હોય છે. ઘણા લોકો એમ થાય પીવાયક્યુઝમાં શું લેવાનું છે.
પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન જે છે એ બહુ જ અગત્યના છે એક્ઝામ ટ્રેન્ડને સમજવા માટે. એક્ઝામમાં કેવું કેવું પૂછે છે, ડિફિકલ્ટી લેવલ કેવું હશે, રિપીટેડ ટોપિક કયા કયા પૂછે છે. જો ટેકનિકલમાં છે ને અમુક ટોપિક ફિક્સ હોય કે જેમાંથી ક્વેશ્ચન પૂછાતા જ હોય, વર્ષોથી એક્ઝામમાં પૂછાય છે. હા, મેં તમને કીધું ને 14 વર્ષનો મારો અનુભવ છે. બીજી હું તમને એક વાત કરું, એમાં મોર દેન 100 PSU એક્ઝામ પણ મેં આપેલી છે ઓલ ઇન્ડિયા લેવલની. હા, મોર દેન 100 પ્લસ 100 તો મતલબ તમને મિનિમમ નંબર કહું છું, એના કરતાં પણ ઘણી બધી. મેં ઓલમોસ્ટ 2020 સુધી, મેં 2011માં પાસ આઉટ કર્યું બી. પછી હું કોચિંગ કરાવતો ને એક્ઝામની તૈયારી પણ કરતો હતો PSUની. તો મેં બહુ બધી એક્ઝામ્સ આપેલી છે. ઇવન ક્વોલિફાય થઈ ગયા પછી પણ, ગવર્મેન્ટ જોબ મળ્યા પછી પણ મેં ઘણી બધી ગવર્મેન્ટ જોબની એક્ઝામ આપેલી છે ઓલમોસ્ટ 2020 સુધી. હા, આમ તો હમણાં પણ છેલ્લે એકાદ બે એક્ઝામ મેં હમણાં પણ આપી, 2021-22માં પણ આપી હતી. પણ 2020 સુધી તો એક પણ એક્ઝામ મેં છોડી નથી. ઓલ ઇન્ડિયા લેવલની જેટલી PSU લેવાય, ગેટ લેવાય, 2012થી લઈને 2020 સુધી લગભગ બધી ગેટ એક્ઝામ પણ ક્વોલિફાય કરી હતી. 5થી વધારે મેં કીધું ને, બધી વાર ગેટ ક્વોલિફાય કરેલી છે ને બધી PSU એક્ઝામ મેં આપેલી છે. તો આ મારા અનુભવ ઉપરથી હું તમને કહી શકું કે કયા એવા ટોપિક છે જે વારંવાર PSU એક્ઝામમાં પૂછાતા હોય છે, કે વારંવાર આવી જે ગવર્મેન્ટની એક્ઝામ હોય એના ઉપર ભાર મૂકતા હોય, એમાંથી કેવા ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો સ્કીપ કરવા એ ટોપિકને એ સૌથી મોટી મિસ્ટેક છે. સ્કીપિંગ, આ ઘણા લોકો કેવું કરતા હોય કે જે આવડે એ કરે, અને ન આવડે તો એમ થાય કે આ ટોપિક આપણે સમજાવતો નથી, એક ટોપિકમાં શું થઈ જવાનું છે, એક ટોપિક જવા દઈએ કાં ચાલશે. પણ એ ટોપિક અગત્યનો છે, એ ટોપિકમાંથી એક્ઝામમાં બહુ બધું પૂછાય છે. તો એ જે છે એ ટોપિકને સ્કીપ ન કરી શકાય મિત્રો. તો એ જે છે તૈયારી વખતે એ જાણવું બહુ જરૂરી છે. અને કેમ જાણી શકાય? PYQ જાણી શકાય. જો આમાં છે ને, આ એક્ઝામમાં એવું છે કે તમારી પાસે એક જ યરના PYQ અવેલેબલ છે. આની પહેલાં જે એક્ઝામ લેવાની હતી 2013-11-12માં નોટિફિકેશન નીકળ્યું હતું, 2013-14માં એક્ઝામ લેવાની હતી. એના વિડીયો સોલ્યુશન જે છે મેં યુટ્યુબમાં મૂકેલા છે, ડિટેલ સોલ્યુશન. આ લાસ્ટ યરના ડિટેલ સોલ્યુશન જે છે બહુ જલ્દી હું અપડેટેડ, મતલબ લાસ્ટ યર એની પહેલાં જે મૂક્યા છે તો ફટાફટ આમનામ બનાવેલા હતા. ત્યારે કંઈ યુટ્યુબમાં પેલું હતું નહીં કે એકદમ ડિટેલમાં સોલ્યુશન બનાવેલા પણ નથી. આમનામ સ્ટુડન્ટે રિક્વેસ્ટ કરેલી તો આમનામ જ બનાવી નાખેલું હતું. તો ડિટેલમાં જે છે આ લાસ્ટ યરના પેપર સોલ્યુશન 21-22ના એ હું જલ્દી પ્રોવાઈડ કરી દઈશ તમને યુટ્યુબ ઉપર. પણ એની પહેલાંના પણ મેં યુટ્યુબ ઉપર જે છે એ તમને પ્રોવાઈડ કરેલા છે. તમે એ પેપરનું રિલેવન્સ જોશો ને તો બહુ ઝાઝું નથી, કારણ કે ત્યારે સિલેબસ જુદો હતો. એક્ઝેક્ટલી તમારો જે સિલેબસ છે, સિલેબસ પ્રમાણે લાસ્ટ યરનો એક TOનો પેપર છે, તમારી પાસે એક જ પેપર છે રેફરન્સ માટે, કે તમે જોઈ શકો કે એક્ઝેક્ટલી આ સિલેબસ પ્રમાણે કેવું પૂછાઈ શકે. બાકી બહુ ઝાઝો રેફરન્સ નથી. એટલે ટોપિકને સમજવા અને ટોપિકને રિલેટેડ બીજી એક્ઝામમાં કેવા સવાલ પૂછાય છે એને સમજવું એ બહુ જરૂરી છે. અને એ ટોપિક ઉપર ભાર મૂકીને તૈયારી કરવી એ જરૂરી છે. પછી સૌથી વધારે લોકો મોટી ભૂલ કરતા હોય છે ઇગ્નોરિંગ એપ્ટિટ્યૂડ ઇન GK સેક્શન. ફક્ત ને ફક્ત ટેકનિકલ સબ્જેક્ટ ઉપર તમે જો ફોકસ કરશો તો તમારો ટોટલ સ્કોર રિડ્યુસ થશે મિત્રો. કારણ કે 80 માર્કનું જે છે એ એપ્ટિટ્યૂડને GK સેક્શન પણ છે. આના ઉપર પણ ભાર મૂકવો જરૂરી છે. રોજનું 2 કલાક આને પણ આપવું જરૂરી છે. ઘણા લોકો ઓવર કોન્ફિડન્સમાં છે, આપણે તો એકદમ આમ જેને કહેવાય ને કે 80માંથી આપણે 70-75 તો લઈ આવીએ જ ત્યાં, એવા ઓવર કોન્ફિડન્સમાં રમતા હોય. એટલે બહુ તૈયારી ન કરે એવું નથી. એની પણ રિવિઝન કરવું, એની પણ તૈયારી કરવી જરૂરી છે મિત્રો. એપ્ટિટ્યૂડ જનરલ નોલેજ સેક્શન છે એટલા જ ઇમ્પોર્ટન્ટ છે એટલું ટેકનિકલ ઇમ્પોર્ટન્ટ છે. નો ડાઉટ ટેકનિકલ 120 માર્કનું છે, વધારે ઇમ્પોર્ટન્ટ છે. પણ તમને ખબર છે કે આ એક્ઝામમાં 40% કટ ઓફ છે બંનેનો. મતલબ આ બંને સેક્શનમાં 40% મિનિમમ લાવવા જરૂરી છે. હા, હવે જો તમે ટેકનિકલમાં 120માંથી 110 લઈ આવો અને આમાં 80માંથી તમારે 20 જ માર્ક આવે અને પછી કટ ઓફ ન નીકળે તો એનો શું મતલબ? એનો કાંઈ મતલબ નથી. એટલે એટલા માટે એપ્ટિટ્યૂડ રિઝનિંગ, હા મેં આની પહેલાંના વિડીયોમાં પણ કીધેલું, તમારે એપ્ટિટ્યૂડ રિઝનિંગ માટે તૈયારી કરવી હોય તો મારો આખું પ્લેલિસ્ટ છે. અને જો તમારે જાતે તૈયારી કરવી હોય તો અગ્રવાલ કરીને એક બુક આવે છે, RS અગ્રવાલ, બહુ જ સારી બુક છે. તમે એ બુકમાંથી ટોપિક વાઇઝ તમે ધીમે ધીમે તૈયારી કરવાનું શરૂ કરો મિત્રો. તમે એ બુક એકવાર એ બુકની થ્રુ તમે થઈ જશો તો તમારાથી જે 50 સવાલ પૂછાવાના છે એમાંથી તમે 40 તો આરામથી કરી લેશો. બરાબર છે. તો આ જે છે ટોપિકને તમારે સ્કીપ કરવાનો નથી. બાકી એમને કીધું એમ પોલિટી છે અને કરંટ અફેર જે છે, કરંટ અફેર રોજનું થોડું તમારે રોજનું અડધી કલાક જોઈએ રાખવાનું. મતલબ રોજના 2-3 કલાક તમે જે તૈયારીમાંથી જે છે એપ્ટિટ્યૂડ GK માટે આપો એ પણ બહુ જરૂરી છે મિત્રો. પછી મોટા લોકો શું કરતા હોય છે, નોટ્સ ના બનાવે. હવે અત્યારે જેમ હું જે ભણાવું છું એમાં મેં જે મટીરિયલ આપ્યું છે એ મટીરિયલમાં ઘણા લોકો એમ કે સાહેબ આ પ્રિન્ટ કરીને નામે લખી નાખીએ તો બહુ સ્ટ્રિક્ટ રાખેલું છે. એમાં શું કામ સ્ટ્રિક્ટ રાખેલું છે કે તમે નોટ્સ બનાવો જાતે મિત્રો. જો તમે જેટલા પણ ઇન્ટરવ્યૂ જોશો છે મોટા સક્સેસફુલ IAS કે જેટલા પણ ટોપર્સ હોય,
હા, દરેકના ઇન્ટરવ્યૂમાં તમે એક વાત કોમન જોશો કે એ લોકો પોતાની નોટ્સ બનાવતા હતા અને એ લોકો વારંવાર આના ઉપર ભાર મૂકશે કે તમે તમારી નોટ્સ બનાવો. તમારી નોટ્સ શોર્ટ જો ફક્ત ને ફક્ત નોટ્સ જે છે એ સબ્જેક્ટ વાઇઝ તો બનાવવાની છે એ નહીં, એના ઉપરાંત શોર્ટ નોટ્સ પણ બનાવવાની છે. તમે લાસ્ટ ટાઈમ રિવિઝન કરી શકો, ફોર્મ્યુલા રિમેમ્બર કરી શકો, ડેફિનેશન જે છે યાદ રાખી શકો, કી કોન્સેપ્ટ જે છે યાદ રાખી શકો, જેનાથી એક્ઝામમાં ભૂલ ન થાય મિત્રો. હવે તમને એમ પૂછે કે એન વેરિયેબલ હોય તો 2:2:n જે છે આટલા તમે મીન ટર્મ્સ મેક્સ ટર્મ બનાવી શકો, પણ આ બધી જે વસ્તુ છે આ વસ્તુ તમે ભણતા હોય ને ત્યારે તમને યાદ રહી જાય, પણ પછી જ્યારે એક્ઝામ આવે ને ત્યારે કન્ફ્યુઝન થાય કે શું 2:n હતું કે 2:2:n હતું, 2:n-1 હતું. આ ઘણા બધા છે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં, કેટલાય કોન્સેપ્ટ છે. પણ આની માટે તમે જો શોર્ટ નોટ્સ બનાવી હોય, તમારે નોટ્સ એવી રીતે બનાવવાની છે મિત્રો કે એક્ઝામના આગલા દિવસે મતલબ 24 કલાક પહેલાં તમે જેટલા પણ સિલેબસ, તમે જેટલા પણ સબ્જેક્ટ ભણ્યા છો ને બધાનું રિવિઝન એક સાથે કરી શકવા જોઈએ. તો જે છે એ તમને યુઝફુલ થશે. શોર્ટ નોટ્સ પણ બનાવવાની છે અને તમારી હેન્ડ રિટન નોટ્સ દરેક સબ્જેક્ટ વાઇઝ, ટોપિક વાઇઝ તમારે બનાવવાની છે કે જે તમે વારંવાર રિવિઝન કરી શકો. પછી એનું જ રિવિઝન કરવાનું છે, પછી આડાવાળા ફાંફા મારવાની જરૂર નથી. એકવાર એક નોટ્સ બનાવો, સ્પેસિફિક નોટ્સ બનાવો બહુ સરસ રીતે તૈયારી કરીને, અને પછી એનું રિવિઝન કર્યા કરો મિત્રો. તમે જો જેટલું ઝાઝું કરશો એટલું ઝાઝું રિવિઝન કરવું પડશે. એટલે બહુ ઝાઝું પણ નહીં, સાવ ઓછું પણ નહીં, જેટલું એક્ઝામ માટે રિક્વાયર્ડ છે એટલે તૈયારી કરવી બહુ જ જરૂરી છે મિત્રો. એના પછી આપણે વાત કરીએ તો જે લોકો ભૂલ કરતા હોય છે, નોટ એટેમ્પ્ટિંગ મોક ટેસ્ટ. આ મતલબ ટેસ્ટ ના આપે. વાત કરીને હમણાં જ આપણે કોચિંગમાં કે આપણે ટેસ્ટ સિરીઝ વારંવાર લઈએ છીએ અને દરેક સબ્જેક્ટ વાઇઝ સબ્જેક્ટને કમ્બાઈન કરીને પછી 2-3 સબ્જેક્ટને કમ્બાઈન કરીને આવી રીતે આપણે ટેસ્ટ રાખીએ છીએ. કારણ કે તમે ટેસ્ટ ન આપો ને તો તમને ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું ખબર ના પડે, કોન્ફિડન્સ ના આવે, એક્યુરસી ના આવે. કોમ્પિટિટિવ એક્ઝામમાં એક્યુરસી બહુ જ અગત્યની છે. આ રિયલ એક્ઝામ કન્ડિશનમાં તમે કેવી રીતે ફેસ કરી શકો. તમારે 120 સવાલ ટેકનિકલના, 80 જે છે નોન ટેકનિકલના, તમારે 200 સવાલ કરવાના છે. એની માટે ટાઈમ તમારી પાસે 180 મિનિટ છે કે તમારી પાસે 150 મિનિટ છે, તો જે ટાઈમ છે એ ટાઈમ બહુ ઓછો છે. મતલબ મિનિમમ 1 મિનિટ પણ નથી એક ક્વેશ્ચન કરવા માટે. તો તમે કેવી રીતે તૈયારી કરી શકો? આ બધી પ્રેક્ટિસ કરવા માટે ટેસ્ટ આપવી બહુ જરૂરી છે. તો ટેસ્ટને એટેમ્પ્ટ કરવી. જો ઘણા લોકો, મેં તમને કીધું ને, ઓવર કોન્ફિડન્સ કે જે કાંઈ પણ હોય, ટાઈમ નથી અમારી પાસે, એના લોકોને એવું લાગે કે ટેસ્ટ આપે એની કરતાં એટલો મેં વાંચી ન લઈએ. ઘણા લોકો આવું વિચારતા હોય, પણ એવું વિચારવાનું જે છે, ઘણા જે લોકો આ વિચારે છે એ બધા એકચ્યુઅલી બહુ ખોટા છે. જો તમે ટેસ્ટ નહીં આપો તો એકચ્યુઅલમાં જે છે તમને ખબર નહીં પડે કે તમે જે વાંચેલું છે એમાંથી તમે વિથ ધ ટાઈમ મેનેજમેન્ટ, જ્યારે ટાઈમ ટીક 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 થતો હોય ત્યારે વિથ ધ એક્યુરસી, આ બહુ જ અગત્યનું છે. હું તો ટેસ્ટ લઉં ને, ફોર એક્ઝામ્પલ 50 માર્કની ટેસ્ટ હોય તો હું એમ કહું તમે ભલે 20 સવાલ ક્વેશ્ચન જે છે એટેમ્પ્ટ કરો, પણ એ 20 સાચા કરો મિત્રો. તમે 50 એટેમ્પ્ટ કરો, એમાંથી 30 સાચા હોય ને 20 ખોટા હોય, માર્ક ભલે આ બંનેના સરખા થાય, પણ આ સ્ટુડન્ટ જે છે ને હું હંમેશા એપ્રિશિએટ કરું છું. એક્યુરસી એક્ઝામમાં બહુ જ જરૂરી છે. તો ટેસ્ટ ન આપી, આવી ભૂલ ન કરતા, ટેસ્ટ સિરીઝ પણ એટેમ્પ્ટ કરવી બહુ જ જરૂરી છે. જે પણ તમે સબ્જેક્ટ તમારા ચાલતા જાય એની ટેસ્ટ આપતા જાઓ અને ટેસ્ટ આપીને પછી તમારી સેલ્ફ ઇવેલ્યુએશન કરો, ક્યાં ભૂલ થાય છે, આ ભૂલ મારે એક્ઝામમાં નથી કરવાની. આ બધી વસ્તુ કરવી એક્ઝામની તૈયારી માટે બહુ જ જરૂરી છે. લાસ્ટ 10મી વાત આપણે કરીએ, જે વેઇટિંગ ફોર એક્ઝામ ડેટ એન્ડ અનાઉન્સમેન્ટ. અત્યારે જે બધા લોકો રાહ જોઈ રહ્યા છે, નોટિફિકેશન ક્યારે આવશે, નોટિફિકેશન આવે છે પછી એક્ઝામ ડેટ ક્યારે આવશે, આના માટે વેઇટ કરવાનું મિત્રો છોડી દો. જો ખરેખર તમારે તૈયારી કરવી હોય, જો ખરેખર એક્ઝામ પાસ કરવી હોય તો જે છે આ બધું વેઇટ કર્યા વગર અત્યારથી જ, કાલથી પણ નહીં, તમે જ્યારે આ વિડીયો જોવો છો એ જ સમયથી તૈયારી કરવાનું શરૂ કરી દો મિત્રો. તો જે છે તમે એક્ઝામમાં સારી રીતે અપિયર થઈ શકશો અને સારી રીતે તૈયારી કરીને અપિયર થશો તો તમારા પાસ થવાના ચાન્સ એટલા જ વધી જશે મિત્રો. એક્ઝામ ક્યારે આવશે તૈયારી મોટા ભાગના લોકો, હું તમને આ મારા આટલા વર્ષોના અનુભવથી કહું છું, ભલે આટલી બધી વાર વારંવાર હું કહેતો છતાં પણ 80%થી વધારે લોકો જે એપ્લાય કરે છે એ એક્ઝામ ડેટ એનાઉન્સમેન્ટ થયા પછી જ તૈયારી શરૂ કરે છે. ફક્ત 20% લોકો એવા હોય છે કે જે પહેલેથી તૈયારી કરતા હોય. અને હું તમને સાચી વાત કરું તો મિત્રો, જે રિઝલ્ટ ફાઇનલ આવશે ને 80%માંથી 10% લોકો જ પાસ થતા હોય છે અને આ 20%માંથી 90% લોકો એક્ઝામમાં પાસ થતા હોય છે. હું તમને સીધું મેથ્સ કરીને બતાવું છું પર્સન્ટેજ વાઇઝ. તો એક્ઝામ ડેટની કે નોટિફિકેશનની રાહ જોયા વગર તમે જ્યારે પણ આ વિડીયો જુઓ ત્યારથી જ ફૂલ તૈયારી. જો તમે રોજનું 10 કલાક વાંચતા હોય તો 12 કલાક વાંચો, 12 કલાક વાંચતા હોય તો 15 કલાક વાંચો, અને 15 કલાક વાંચતા હોય તો 18 કલાક વાંચો. હા,
મેં હમણાં જ લાસ્ટ મારા લેક્ચરમાં ટાઈમ મેનેજમેન્ટ બતાવ્યું હતું કે તમે રોજનું 18 કલાક પણ વાંચી શકો મિત્રો. તો જેટલું પણ તમે વધારે વાંચી શકો એટલું વધારે વાંચીને એક્ઝામ ડેટ, નોટિફિકેશન ક્યારે આવશે, આ બધી ચર્ચામાં સોશિયલ મીડિયામાં બધી જગ્યાએ ગ્રુપમાં આડીઅવળી ટાઈમપાસ કર્યા વગર તૈયારી ઉપર ફોકસ કરો અને ફક્ત ને ફક્ત એક જ ગોલ રાખો કે મારે આ વખતે વાયરલેસ પીએસઆઈ બની જવાનું છે એક્ઝામ આવે એટલે તરત જ. મતલબ એક્ઝામ આવે એટલે એમાં 100% રિઝલ્ટમાં મારું નામ તો હોવું જ જોઈએ. એક પોસ્ટર લગાડીને ચિપકાવી દો તમે જ્યાં તૈયારી કરતા હોય ને. ગોલ છે વાયર પીએલએસ બનવાનો. વાયરલેસ પીએસઆઈનો જ ગોલ રાખવાનો, ટીઓનો ગોલ પણ નહીં રાખવાનો. એક્ઝામ તો એક જ લેવાની છે પણ શું કામ ટીઓનો ગોલ રાખવાનો? આપણે પેલું કહે છે નિશાન ચોક માપ નહીં માપ નીચું નિશાન. આપણે ગોલ જે છે હંમેશા હાયર જ રાખવાનો. તો એક પણ મિનિટ વેસ્ટ કર્યા વગર, હા જો મિનિટનો કાંટો છે ને તક 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 એમ બોલે ને, તો દરેક મિનિટ છે ને એક તક છે. હા, એવી રીતે કન્સિડર કરીને એક પણ મિનિટ વેસ્ટ કર્યા વગર દરેક મિનિટમાં, 1 મિનિટમાં તમે એક એમસીક્યુ સોલ્વ કરી શકો મિત્રો. તો એનો ઉપયોગ કરીને જે છે એ એક્ઝામ ડેટ કે નોટિફિકેશનની રાહ જોયા વગર અત્યારથી તૈયારી શરૂ કરી દો. રિઝલ્ટ તમને 100% મળશે જો છેલ્લે સુધી તમે તૈયારી કરશો તો. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક જરૂર કરજો મિત્રો. તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો જે પણ તૈયારી કરતા હોય સાથે, અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. કારણ કે વાયરલેસ પીએસઆઈ, ટીઓ રિલેટેડ જેટલા પણ ઇમ્પોર્ટન્ટ નોટિફિકેશન કે જેટલી પણ તમારે હેલ્પની જરૂર હશે એવા વિડીયો હું વધારે ને વધારે મારી ચેનલ ઉપર મૂકતો રહીશ. તમને કાંઈ પણ ડાઉટ છે કે મેં આમાં જેટલી પણ વાતો કરી એમાં કાંઈ પણ નથી સમજાણું, કે તમારે કાંઈ પણ પૂછવું છે નોટિફિકેશન ક્યારે આવશે એના સિવાયનું, તો તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને જરૂર પૂછી શકો છો. મને ખબર છે કે મેં કીધા પછી પણ હજી 4 લોકો તો કોમેન્ટ કરશે સર નોટિફિકેશન ક્યારે આવશે. પણ છતાં જે છે જો ગવર્મેન્ટ જોબની તૈયારી કરતા હોય ત્યારે એક વાત કહેતો હોઉં છું કે આ ટેસ્ટ મેચ જેવું છે, પીચ ઉપર ટક્યા રહેવાનું. હા, આનું નોટિફિકેશન ક્યારે આવશે, એક્ઝામ ક્યારે આવશે, રિઝલ્ટ ક્યારે આવશે, આ બધી રાહ ન જોવાય. ફક્ત ને ફક્ત તૈયારી કરવા પર ફોકસ કરાય. તો તૈયારી ઉપર ફોકસ કરો, તમને રિઝલ્ટ જે છે એ 100% મળશે મિત્રો. તો આખો વિડીયો તમે જો જોયો હોય તો આખો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો મિત્રો. થેન્ક યુ વેરી મચ.